તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો બપોર પડી ગયું છે. ગુડ મોર્નિંગ તો ના કહેવાય બરાબર, ગુડ આફ્ટરનૂન કહેવાય. તો વાગે છે 12, સારું છે ટીવી અને આગળ છે મેઘ ઉજવણી બરાબર. તો મેઘ ઉજવણી છે એટલે ખરું ને બનાવ્યું છે. આ તો શું બનાવ્યું છે ખબર છે? આપણે બતાવીએ. ખીચડી મસાઈ બતાવી તમે ખાવાનું નહીં ઉતરે. કહાર ખીચડી અને શાક અને તારે ખબર ને બરાબર. તો આ છે કહાર અને ખીચડી બતાવજો ભાઈ. આપણે શાક એ રેસા બટાકા પણ શાક ઉઘાડી કરું ગાડી. મારી વાત ને બતા. હા એ રે ખીચડી છે. જો હું લાવું છું પણ આ તો ખાલી બતાવી છે. હા, પછી લઈએ. હા જોમ જોમ વાહન નરવો થાય એમ લઈએ. જો ગાઈ આ બધું આને ખવરાય કરે છે પણ કે છે હા હું તો આટલું જ લઉં. આ દો મે બે વખત લઈને ખાઈ લીધું. જો ગાઈ જાય કીધું 2 વખત નહીં ખાધું અને ત્રીજી વખત આપણું ત્રીજી વખત આને લીધું સિંગ ગયા કઈ નહીં ખાવા માટે ગયા છે બાજુ હા નહીં કઈ એ આ જોજો ગાઈ આ મારામ નાખત જોજો અને મને ખાઈ લે બતાય આનો હા એ રેસા ખીચડી બરાબર અને આમાં શાક પીળી અડધરવાળી ઓવા અને પેલું બટેકોન શાક બરાબર. હા તો મેઘ ઉજવણી છે. આ તો અમારા ગામમાં રાખ્યું છે. કાલ વધના સૂચના થઈ હતી માવળીમાં માઇકમાં એટલે રાખ્યું છે. મેઘ ઉજવણી યાર કેટલું હું રાખ્યું જમણવારો રાખો ઓહો તારી આ તો અંત પાસે ડીજે માં નાચવાની ચોક જબર છે પાછો. અને મને ગમત આપું તો બંધ કરી દીધો અને વાંગ ગામમાં હપ્પુ છો બંધ કોઈ વસ્તુ માં ના છું. હા તો તમારે ખાવું હોય તો આવી જાઓ ભાઈ, બાકી તો અમે ખાઈ લઈએ છીએ. તો ગાઈઝ વધારે પડી છે 3 વાગ્યા છે. 7 વાગ્યા પીને આવી જાય છીએ હોય કણ અને સોન બણો હોય બધે ભરી દીધું છે. બેસી પડી દીધી છે અત્યારના ટાઈમ અમારો જે ટાઈમ છે એ પ્રમાણે અને હોય બેઠા છીએ કારણ કે ગરમી જબર લાગે છે ગાઈ અને વરસાદ આપવાનું નામ લેતું નહીં. અમારો વચમાં આવ્યો તો 15 એવા પણ આજે તો આપવાનું ના પાડે છે બરાબર. આવશે નહીં કોઈ ગરમી એવી લાગે છે કે આવશે ખરું પણ હાલ માટે તો ઘણો તડકો છે. જો એ ઉનાળાના તડકા જેવો. બાકી તો અમુક ઓડિયન્સ ફોન જોઈ રહી છે, અમુક ઓડિયન્સ વાયરલ કરી રહી છે. હું બતાવો છો કે અરે હા સાહેબ આવડે ને રે આ રહી ઓહો શી કહેવાય આરસંગડી એટલે એને શું કહેવાય એટલે હું મેકીને જતી લીલી એમ નહીં એટલે આમ શું કરે કે તું ખરા બસ જીવાત હોય એમ. તો ભાઈ નવું અમને તો જાણવા મળી શકે મેં એડો મેકીને જતી રહે જબ આઈકન તાણ ઓ વાલે ઈ મોદાન મમ્મી એક વખત તું કહેતી હતી ખબર કઈ એવું કોક થયું ને તો વર રાખવું પડે કે આવે ને તો આઈને મેકી જાય. હા શંગડી પાડોળાનું વર રાખવી પડે એમ. તો ભાઈ પાડોનું વર રાખવી પડે અને આ ઓડિયન્સ કહેશે કે મારો ફોન જોવો છે તો આપણે હાલ હું થોડી વાર ઈવાનો ફોન જોવા દઈએ છીએ. ગાઈ ડાયરેક્ટ ભલાઈ છે પાણી બોરથી અને છે ને આપણે હમણાં કહેતા હતા ને કે તડકો છે ભાઈ તડકો છે તો ખોટું લાગ્યું હતું અને અંધારી ગયા છે જો બફૈયા તો છે ને અંધારી છે અને વરસાદ આવે એવું વાતાવરણ કઈ નાખ્યું છે. મેઘ ઓજવાની છે એટલે આ તો વરસાદ તો આવવો જરૂરી જ છે. બે જણો આપણે હેઠતાનું ફ્રેન્ડ સાર વાત દઈએ કટકા કરી નાખે ઉળથી હા ઉભી હું પેલા પેલો ફોનનો ટોકર મેગી જાઉં કા એટલે રદો તો થઈ જતા.
તો ગાઈઝ આપણે જે વસ્તુની વાટ જોઈ રહ્યા હતા એ વરસાદ આવી ગયો છે જુઓ અને તમે બતાવીએ છીએ બરાબર તો વરસાદ આવી ગયો છે ને હા જોરથી તો બોલો ઓહો હા જો એ પલળા એને હાલનો બેનો થયો અને તમારી કર કેમેરામાં દેખાય છે કે નહીં દેખાય ઓહો યાર દેખાય છે હા ટાવર ઉપર હું જોવાનું તો ભાઈ વરસાદ આવી ગયો છે જે વસ્તુનો આપણે બે સબરી છે ઇંતજાર થા અબ ચુકાય અને હું તને એક વસ્તુ કહું યાર કા જે બોલો એ જોરથી બોલો કારણ કે એવું થાય છે કે બધું સંભળાતું નહીં બેરો હું તો નહીં થયો પણ આ શિકાર ફોન બેરો થયો છે કે હું મને એવું લાગે જીએ તો ગાઈઝ આટલા વ્લોગ ને એન્ડ કરી દઈએ છીએ અને મળશું ત્યાં નવા વ્લોગમાં તો જય માતાજી.